બધા જ મોડલ માત્ર ને માત્ર 15 મિનિટમાં અંગ્રેજીમાં હીરો બની જશો, આજીવન ભૂલાશે નહીં। એક જ વાક્ય ઉપરથી મોડલ્સના 21 વાક્ય, હકાર નકાર પ્રશ્નાર્થ ચેલેન્જ। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। એ પહેલા ખરેખર દિલથી આભાર તમારા સાથ સહકારથી। આપણા ફેસબુક પેજ નિરલ અઘારા અને ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા બંને પેજ ઉપર 1 લાખ ફોલોઅર્સ પૂરા થઈ ગયા છે અને યુટ્યુબ ઉપર 60,000 સબસ્ક્રાઈબર્સ પૂરા થઈ ગયા છે। વોટ્સએપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે એક જ સેકન્ડ આપેલ નંબર વોટ્સએપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। થઈ જાવ તૈયાર। મોડલ્સ MAV મોડલ ઓક્ઝિલરી વર્બ્સ। આ મોડલ્સ છે ને એ એક પ્રકારના સહાયકારક ક્રિયાપદ છે, તમે જુઓ તો ખરા। અને સૌથી ખતરનાક, સૌથી ડેન્જર તમામ મોડલ્સનો ખેલ ખતમ, માત્ર ને માત્ર 15 મિનિટ। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ચાલો, મોડલ્સ MAV આ એક પ્રકારના સહાયકારક ક્રિયાપદ છે। જે ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદને સહાય એટલે કે મદદ, હેલ્પ કરે એને કહેવાય સહાયકારક ક્રિયાપદ। ચાલો, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ, યુઝડ ટુ આ બધા મોડલ્સ છે। કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે, સારામાં સારું કહેવાય। આમાં આ વિડીયોમાં ક્યાંય ભૂતકાળનું રૂપ નહીં આવે, ક્યાંય ING નહીં આવે, ક્યાંય SES નહીં આવે। V1 ચાલો, કેન આવો શબ્દ આવતો હોય, શકે છે, શકો છો, શકે છે, શકું છું, આપણામાં કઈ શક્તિ, આવડત, કૌશલ્ય હોય। વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ માટે આવે, શક્યો, શક્યા, શકી। કુડ શક્યો, શક્યા, શકી, કેનનું ભૂતકાળનું રૂપ ભૂતકાળ માટે આવે। ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે, વિલ, વુડ એટલે કોઈ ક્રિયા કરે, જો કોઈ ક્રિયા કરે પણ એ ક્રિયા થઈ નથી, કલ્પના, ઇમેજિન કરે છે, હું ત્યાં આવે, આપણે ભેગા થાત। શુડ એટલે જોઈએ, મસ્ટ ફરજિયાત જોઈએ। યુઝડ ટુ ભૂતકાળમાં કોઈ ક્રિયા કરતો, ભૂતકાળમાં ટેવ હતી, જો હું આવેત, આઈ વુડ કમ, હું આવતો, હું જાતો, હું ખાતો, હું રમતો, હું સાયકલ ચલાવતો, ક્રિયા। ચાલો જુઓ તમે, હું વાત કરી શકું છું, આઈ કેન ટોક, હું વાત કરી શક્યો, આઈ કુડ ટોક, હું વાત કરીશ, આઈ વિલ ટોક, હું વાત કરેત પણ વાત થઈ નહીં, હું વાત કરેત, આપણે ભેગા થાત, હું પૂછેત, હું રાહ જોત, આઈ વુડ ટોક, મારે વાત કરવી જોઈએ, આઈ શુડ ટોક, મારે વાત કરવી જ જોઈએ ફરજિયાત, આઈ મસ્ટ ટોક, હું વાત કરતો, ભૂતકાળમાં મારી ટેવ હતી, હું વાત કરતો, આઈ યુઝડ ટુ ટોક। તમે જુઓ તો ખરા, એક વાક્ય આવડે એટલે હકાર નકાર અને પ્રશ્નાર્થ આવડી જાય, નકાર આવડી જાય। નકાર વાક્યમાં નોટ, જે તે મોડલ્સ પછી નોટ આવે છે અને પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ આગળ આવી જાય। આઈ કેન ટોક, હું વાત કરી શકું છું, હું વાત કરી શકતો નથી, આઈ કાન્ટ ટોક, હું વાત કરી શક્યો, આઈ કુડ ટોક, હું વાત કરી શક્યો નહીં, આઈ કુડ નોટ ટોક, હું વાત કરીશ, આઈ વિલ ટોક, હું વાત કરીશ નહીં, આઈ વિલ નોટ ટોક, હું વાત કરેત, આઈ વુડ ટોક, હું વાત ન કરેત, આઈ વુડ નોટ ટોક, મારે વાત કરવી જોઈએ, આઈ શુડ ટોક, મારે વાત કરવી જોઈએ નહીં, આઈ શુડ નોટ ટોક। તમે જુઓ તો ખરા, આ માત્ર ટેલર છે હો, બધાના ઢગલાબંધ વાક્ય છે। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા। ચાલો, જુઓ તો ખરા। ચાલો, કેન શકે છે, શકો છો, શકે છે, શકું છું, આવો શબ્દ આવતો હોય છે, શકે છે, શકો છો, શકે છે, શકું છું, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ માટે આવે છે। તે એકલી આવી શકે છે, છોકરી માટે સી આવી શકે છે, શકું છું, શકો છો, આ બધા કેનના વાક્ય છે। સી કેન, આવું એટલે કમ, એકલી એટલે અલોન, તે એકલી આવી શકતી નથી, સી કાન્ટ અથવા સી કેન નોટ કમ અલોન, શું તે એકલી આવી શકે છે, કેન યુ કમ અલોન, શું તમે ગાડી ચલાવી શકો છો, કેન યુ ડ્રાઈવ અ કાર। હું અંગ્રેજીમાં વાત કરી શકું છું, હું એટલે આઈ, શકું છું એટલે કેન, વાત કરવી એટલે ટોક, માં એટલે ઇન,
અંગ્રેજી એટલે ઇંગ્લિશ. આઈ કેન ટોક ઇન ઇંગ્લિશ. તમે જઈ શકો છો, તમે એટલે યુ. શકે છે, શકો છો, શકે છે, શકું છું. કેન જવું એટલે ગો. તે પૂછી શકે છે છોકરા માટે હી. શકે છે કેન પૂછવું એટલે આસ્ક. ચાલો, કેનનું ભૂતકાળનું રૂપ કુડ. શક્યો, શક્યા, શકી. આ ભવિષ્યકાળ અને વર્તમાનકાળ બંને માટે આવે. જસ્ટ એક્ઝામ્પલ, તમે જઈ શકો છો અત્યારે હાલમાં, યુ કેન ગો. તમે આવતીકાલે જઈ શકો છો, યુ કેન ગો ટુમોરો. ચાલો, કેનનું ભૂતકાળનું રૂપ કુડ. તે એકલી આવી શકે છે, સી કેન કમ અલોન. તે એકલી આવી શકી, સી કુડ કમ અલોન. અમે સમયસર પહોંચી શક્યા, શક્યા, શક્યો, શકી, કુડ. વી કુડ પહોંચવું એટલે રીચ, સમયસર, ઓન ટાઈમ. તે જીતી શક્યો છોકરા માટે હી. શક્યો એટલે સોરી માફ કરજો, કુડ. જીતવું એટલે વિન. તે જીતી શકે છે, હી કેન વિન. તે ગીત ગાઈ શકે છે, હી કેન સિંગ અ સોંગ. તે ગીત ગાઈ શકી છોકરી માટે સી. પછી કુડ ગાવું એટલે સિંગ અ સોંગ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તમે જોજો હકાર નકાર પ્રશ્ન ઢગલાબંધ વાક્ય બનશે. હું મદદ કરી શક્યો, આઈ કુડ હેલ્પ. ભવિષ્ય વિલ, સે. આવશે, જાશે, ખાશે, પીશે, બોલશે. આવીશ, જઈશ, ખાઈશ, પીશ, બોલીશ. મદદ કરીશ, લખીશ, વાંચીશ, રાહ જોઈશ, મદદ કરીશ, યાદ કરાવીશ. સાદો ભવિષ્ય. અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવાની શરૂઆત અહીંયાથી કરાય. હું આવીશ, આઈ વિલ કમ. હું જઈશ, આઈ વિલ ગો. હું લખીશ, આઈ વિલ રાઇટ. હું ખાઈશ, આઈ વિલ ઈટ. હું રાહ જોઈશ, આઈ વિલ વેઇટ. બરાબર. હું કાલે મૂવી જોઈશ. સાદો ભવિષ્ય છે, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. આઈ વિલ જોવું એટલે વોચ મૂવી. મૂવી. આવતીકાલે એટલે ટુમોરો. ઈ પેલા આજે એટલે ટુડે, ગઈકાલ એટલે યસ્ટરડે, આવતીકાલ એટલે ટુમોરો. તે નવી ગાડી ખરીદશે, વિલ બાય. નવી ગાડી, અ ન્યૂ કાર. વહાલા મિત્રો, તમે જુઓ તો ખરા. ચાલો, હું તમને મળીશ. હું તમને મળીશ. ઈ પહેલા હું તમને મળી શકું છું, આઈ કેન મીટ યુ. હું તમને મળી શક્યો, આઈ કુડ મીટ યુ. હું તમને મળીશ, આઈ વિલ મીટ યુ. તે મારી સાથે રોકાશે, તે એટલે હી રોકાશે, વિલ સ્ટે. સાથે એટલે વિથ, મારી સાથે, વિથ મી. પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે મિત્રો, યાદ રાખજો. ચાલો, વુડ. કલ્પના, આમ થાત પણ થયું નહીં. કલ્પના દર્શાવે અત્યારે હાલમાં વિચારતા હોય, આમ થાત પણ થયું નહીં. હું તમને મળેત, હું તમને ફોન કરેત, તે અહીં આવેત, હું ત્યાં જાત. પૂછેત, આવો શબ્દ આવતો હોય, પાછળ તો આવતો હોય. પૂછેત, આવેત, જાત, ખાત, રોકાત. હું તમને પૂછેત, ઈચ્છા. ઈચ્છા હે, ઈચ્છા વાળા વાક્ય છે એટલે મીન્સ કે ઈચ્છા. ભૂતકાળ એટલે મીન્સ કે ઈચ્છા, આમ થાત પણ આમ થયું નહીં. માત્ર કલ્પના દર્શાવે, માત્ર કલ્પના. તે નવો મોબાઈલ ખરીદેત પણ ખરીદ્યો નહીં. હું રાહ જોત, રાહ જોઈ નહીં. આઈ વુડ આસ્ક યુ. અમે રોકાત, અમે એટલે વી. વુડ રોકાવું એટલે સ્ટે. તે અહીં આવે, તે એટલે હી. વુડ આવું એટલે કમ. અહીં એટલે હિયર. તે રાહ જોવેત, હી વુડ રાહ જોવી એટલે વેઇટ. તમે જોવો તો ખરા. આમાં તમે જોવો જોઈએ, કલ્પના છે, આમ થાત પણ થયું નહીં. હું તમને પૂછેત પણ મેં તમને પૂછ્યું નહીં. અમે રોકાત પણ અમે નો રોકાણા. તે અહીં આવેત પણ તે આવ્યો નહીં. તે રાહ જોવેત પણ રાહ જોઈ નહીં. ચાલો, શુડ એટલે જોઈએ. શુડ એટલે જોઈએ. આઈએમપી છે, આપણે અંગ્રેજી શીખવું જોઈએ. વી શુડ લર્ન ઇંગ્લિશ. શુડ એટલે જોઈએ, સૂચન માટે આવે છે. તમારે વિચારવું જોઈએ, આવો શબ્દ આવતો હોય છે. તમારે એટલે યુ, જોઈએ એટલે શુડ, વિચારવું એટલે થિંક. મારે રાહ જોવી જોઈએ, આઈ
શુડ વેઇટ. આપણે પાણી બચાવવું જોઈએ. વી શુડ સેવ વોટર. આપણે વૃક્ષો કાપવા જોઈએ નહીં. વી શુડ નોટ કટ ટ્રીઝ. તમારે પૂછવું જોઈએ. યુ શુડ આસ્ક. કોઈ પણ મોડલ્સ કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ, યુઝડ ટુ પછી હંમેશા મૂળ ક્રિયાપદ ભૂતકાળનું રૂપ ing, એસ કાંઈ ન આવે. તમારે વાત કરવી જોઈએ. યુ શુડ ટોક. તમે વાત કરી શકો છો. યુ કેન ટોક. તમે વાત કરી શકીએ. યુ કુડ ટોક. તમે વાત કરશો. યુ વિલ ટોક. તમે વાત કરે. યુ વુડ ટોક. મસ્ટ ફરજિયાત. તમારે શીખવું જ જોઈએ. ફરજિયાત ક્રિયા થવી જ જોઈએ. તમારે શીખવું જ જોઈએ. યુ મસ્ટ લર્ન. આપણે પાણી બચાવવું જ જોઈએ. આપણે એટલે વી મસ્ટ સેવ વોટર. આપણે વૃક્ષો વાવવા જ જોઈએ. વી મસ્ટ વાવું ઉગાડવું એટલે પ્લાન્ટ ટ્રીઝ. તમે જો તો ખરા. યુઝડ ટુ. વહાલા મિત્રો, યુઝડ ટુ ભૂતકાળની ટેવ માટે. ભૂતકાળની ટેવ માટે આવે છે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા થતી. ભૂતકાળની ટેવ માટે આવે છે ભૂતકાળમાં કોઈ ક્રિયા થતી. ભૂતકાળમાં કોઈ વ્યક્તિ કોઈ ક્રિયા કરતા. એટલે કેમ કહે નાના હતા ત્યારે અમે ભેગા થતા, અમે રમતા, જાતા, ખાતા. યુઝડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળની ટેવ માટે આવે છે. ભૂતકાળમાં કોઈ ક્રિયા થતી, થતા, રોકાતા, આવતા, જાતા, ખાતા, પીતા, બોલતા. જો અમે ભેગા થાત ને અમે ભેગા થાતા અલગ છે. અમે ભેગા થાત કલ્પના દર્શાવે છે, ઈચ્છા કે અમે ભેગા થાત પણ થયા નહીં, તો વી વુડ ગેધર. અને અમે ભેગા થતા ભૂતકાળમાં. ચાલો અમે વી ભેગા થતા યુઝડ ટુ પ્લસ જો ગેધર એટલે ભેગું થવું. હું ત્યાં રોકાતો આઈ યુઝડ ટુ રોકાવું એટલે સ્ટે. ત્યાં એટલે ધેર. તે અહીં આવતો હી યુઝડ ટુ આવું એટલે કમ. અહીં એટલે હિયર. અમે બગીચામાં રમતા વી યુઝડ ટુ રમવું એટલે પ્લે. બગીચામાં માં એટલે ઇન ધ ગાર્ડન. જો અમે ભેગા થતા ભૂતકાળમાં થતા, અત્યારે થતા નથી. અમે બગીચામાં રમતા ભૂતકાળમાં રમતા, અત્યારે રમતા નથી. તે અહીં આવતો ભૂતકાળમાં તે અહીં આવતો પણ હવે આવતો નથી. હું ત્યાં જાતો પણ હવે હું જાતો નથી. તમે જોજો. ટપુ ટપુ ગાડી ચલાવી શકે છે. ટપુ કેન ડ્રાઈવ અ કાર. ટપુ ગાડી ચલાવી શકતો નથી. ટપુ કાન્ટ અથવા કેન નો ડ્રાઈવ અ કાર. ટપુ ગાડી ચલાવી શક્યું. ટપુ કુડ ડ્રાઈવ અ કાર. ટપુ ગાડી ચલાવશે. ટપુ વિલ ડ્રાઈવ અ કાર. ટપુ ગાડી ચલાવે પણ ચલાવી નહીં. ટપુ વુડ ડ્રાઈવ અ કાર. ટપુએ ગાડી ચલાવવી જોઈએ. ટપુ શુડ ડ્રાઈવ અ કાર. ટપુએ ગાડી ચલાવવી જ જોઈએ તો મોસ્ટ ફરજિયાતમાં. ટપુ ગાડી ચલાવતો. ટપુ યુઝડ ટુ ડ્રાઈવ અ કાર. હું તમને વાક્ય આપું છું. એ પેલા કેન શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. કેન શક્ય, શક્ય, શકી. કુડ ભવિષ્યમાં ક્રિયા થશે. વિલ કલ્પના કોઈ ક્રિયા થાત, કોઈ ક્રિયા કરે પણ થઈ નહીં તો વુડ જોઈએ એટલે શુડ. ફરજિયાતમાં મસ્ટ. અને ભૂતકાળમાં કોઈ ક્રિયા કરતા, કોઈ કામ કરતા યુઝડ ટુ. બરાબર. તે ચિત્ર દોરી શકે છે. સી કેન ડ્રો અ પિક્ચર. તે ચિત્ર દોરી શકી. સી કુડ ડ્રો અ પિક્ચર. તે ચિત્ર દોરશે. સી વિલ ડ્રો અ પિક્ચર. તે ચિત્ર દોરે. સી વુડ ડ્રો અ પિક્ચર. તેણે ચિત્ર દોરવું જોઈએ છોકરી માટે. સી શુડ ડ્રો અ પિક્ચર. તેણે ચિત્ર દોરવું જ જોઈએ. સી મસ્ટ ડ્રો અ પિક્ચર. તે ચિત્ર દોરતી ભૂતકાળમાં. સી યુઝડ ટુ ડ્રો અ પિક્ચર. આ ખાસ યાદ રાખજો. હું રમેત આઈ વુડ પ્લે. હું રમતો આઈ યુઝડ ટુ પ્લે. બરાબર. ચાલો વહાલા મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. ફ્રી પીડીએફ ફાઇલ માટે આપેલ નંબર ઉપર તમે જોઈન મેસેજ કરશો વોટ્સઅપમાં, તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. માત્ર ને માત્ર 15 મિનિટમાં સંપૂર્ણ મોડલ્સનો ખેલ ખતમ. તમે જોવો તો ખરા. હકાર નકાર પ્રશ્નાર્થ. હકાર આવડે એટલે નકાર આવડી જાય અને પ્રશ્નાર્થ પણ આવડી જાય. તે ગાડી ચલાવી શકે છે, હી કેન ડ્રાઈવ અ કાર. તે ગાડી ચલાવી શકતો નથી, હી કેન નોટ ડ્રાઈવ અ કાર. શું તે ગાડી ચલાવી શકે છે? કેન હી ડ્રાઈવ અ કાર? ચાલો તમને આપું છું. તે ચા બનાવી શકી. તે ચા બનાવી શકી. મારા પપ્પા છાપું વાંચતા. મારા પપ્પા છાપું વાંચતા. મારો ભાઈ ગાડી ચલાવે. મારો ભાઈ ગાડી ચલાવે તો. તેઓ રાહ જોઈ શકે છે. તેઓ રાહ જોઈ શકે છે. તમારે ત્યાં બેસવું જોઈએ. ચાલો અલગ અલગ છે. તે ચા બનાવી શકી, મારા પપ્પા છાપું વાંચતા, મારો ભાઈ ગાડી ચલાવે, તેઓ રાહ જોઈ શકે છે, તમારે ત્યાં બેસવું જોઈએ. નીચે કોમેન્ટ કરી નાખજો. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.